દિવ્ય જીવન જીવવાની ને રાજી કરવાની બીજી શરત, એક વખત જે દિવ્ય જીવનનો રાહ બતાવવામાં આવ્યો એને ફરી જીવનમાં વારંવાર રિપીટેશન કર્યા ન કરવું પડે, એ જ દિવ્ય જીવન જીવી શકે મુક્તો. જેની માં છોકરાને ભાઈ ભણ ભાઈ વાંચ કર્યા કરે, એ છોકરો જિંદગી માંય તે ડૉક્ટર ના થઈ શકે, ડૉક્ટર નો થાય, વકીલે ના થાય, વકીલ તો ના થાય, સારા ઢોરા ચારતાય ના આવડે. બોલો, એને હારા ઢોરા ચારતાય ના આવડે. આ વાત સાચી છે ખોટી? એવું જ અમારે કોજો માટે કર કે એને કરો આવું કરો. અરે શું એકની એક વાત કાયમ કહેવાની? પ્લીઝ ફોલો કરજો. આગળ જઈએ છીએ. દિવ્ય જીવનનો રાહ એ માર્ગે આપણે ચડ્યા છીએ મુક્તો. સત્સંગની અંદર આજે એક બહુ સરસ વાત આપણા જીવનમાં દ્રઢ કરવા જેવી આપણે લેવી છે. બહુ જ દ્રઢ કરજો મુક્તો. આ વાતો દ્રઢ કરવાની છે, સાંભળવાની નથી. આ સાંભળવાની વાતો જ નથી. સાંભળીને સંતોષ માની લે એ કદી એક ડગલું નહીં આગળ વધી શકે. રસોઈ બનાવવાની ચીજ નથી, રસોઈ જમવાની ચીજ છે. એક બહુ જ મહત્વની વાત ઉપર આપણે જઈ રહ્યા છીએ. સત્સંગની અંદર 3 પ્રકારના હરિભક્તો હોય છે. અહીં બેઠેલામાંથી જ આપણા બધા માટેની આ વાત છે. સત્સંગની અંદર 3 પ્રકારના હરિભક્તો હોય છે. આપણે જ્યારે રાજી કરવા, મહારાજને રાજી કરવા બેઠા છીએ ત્યારે આપણી તમામ નજર, તમામ દ્રષ્ટિ, તમામ અવાજ, તમામ શબ્દ, આપણા તમામ સ્ટેપ રાજીપા માટે ના જ હોવા જોઈએ. કેમ કે આપણો ગોલ એ છે, આપણો પીક પોઈન્ટ એ છે, ડેસ્ટિનેશન એ છે. રાજી કોણ કરી શકે? 3માંથી રાજી કોણ કરી શકે? વેપારી હોય ને, વેપારી વેપાર કરે છે ત્યારે 3 પ્રકારની સ્થિતિનું સર્જન થતું હોય. જનરલી વેપારી વેપાર કરે છે નફો કમાવા માટે છે, હેતુ એ છે. કોઈ પણ વેપારી હોય, ચાહે બિલ્ડર હોય કે પછી મેન્યુફેક્ચરર હોય કે પછી ટ્રેડર હોય કે એજન્ટ હોય, એ વેપાર કરે છે માત્ર નફો કમાવા. એથી વધુ એક સ્ટેપ આગળ વધીને કહું તો સારો એવો નફો કમાવા. બરાબર છે? એનો ટાર્ગેટ તો એ જ હોય, નફો નહીં, સારો એવો નફો કમાવા. છતાં પણ કેટલાક વેપારીઓ નુકસાન પણ કરતા હોય છે. વેપાર કરે અને છતાંય નુકસાન કરે. આવું બનતું હોય છે. બને? તમે બિલીવ કરો છો? બને? વેપારી ભાઈઓને ખબર હશે, બને કે નહીં? બને. નુકસાન પણ કરે. કેટલાક વેપારીઓ નુકસાન એ નહીં, નફો એ નહીં, જેને કે સરભર, ન્યુટ્રલ અવસ્થા, કઈ કમાય નહીં, કઈ ખોવે નહીં, એવું પણ બને. અને કેટલાક વેપારીઓ કમાય, સારું એવું કમાય. આ 3માંથી વધુ પ્રિફરેબલ, વધુ પસંદ કરવા જેવી કઈ બાબત છે કહેશો? દયાળુ પ્રોફેસર સાહેબ સારો એવો નફો કરે,
તમે નોકરી કરો છો તોય ખબર છે તમને? આ પ્રશ્ન અમને ના પૂછ્યો, કારણ કે એ તો કહે છે એમણે આખી જિંદગી વેપાર કર્યો છે. અમને ના પૂછ્યો, કારણ કે એમને આખી જિંદગી વેપાર કર્યો છે. તમે નોકરી જ કરી છે એટલે આપને પ્રશ્ન પૂછ્યો છે. અને તમે એમ કહો છો કે સારો એવો નફો કરવાની જ એ જ પોઝિશનને પ્રિફર કરે, પસંદ કરે. તમને શું ખબર? હકીકત છે, સામાન્ય બાળક પણ સમજી શકે એવી વાત છે. સત્સંગમાં પણ સાંભળજો, આપણે એની સાથે કોઈ કન્સર્ન નથી, પણ એક સમજવા માટે એક દ્રષ્ટાંત છે, એક્ઝામ્પલ છે. સત્સંગની અંદર પણ 3 પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે. 3 પ્રકારના હરિભક્તો હોય છે. બધાની નજર તો એક જ હોય છે. શું? ખૂબ કમાવું છે, ખૂબ રાજીપો કમાવો છે. કમાવું છે એટલે રાજીપો કમાવો છે, ભગવાનને રાજી કરવા છે, સંતોને રાજી કરવા છે, બાપજીને રાજી કરવા છે. બધાની એક જ નજર હોય. આ મુક્તરાજને પણ જો પૂછો તો ભલે એ નાના છે, પણ એમને પૂછો કે તમારે મહારાજને, બાપાને, બાપજીને રાજી કરવા છે, કુરાજી કરવા છે? કો દયાળુ, શું કરવા છે? રાજી કરવા છે. બેસ જાઓ, વેરી ગુડ, મુક્તો. કારણ કે એમણે ગળથુથી જે પીધી છે. સત્સંગમાં જન્મ્યા ને ત્યારથી એમણે રાજી કરવા છે, રાજી કરવા છે, રાજી કરવા છે, ગળથુથી જે પીધી છે. એટલે એમને ખબર છે. દુનિયાના છોકરાને પૂછો જોઈએ આ પ્રશ્ન, બહારનો રખડતો ભલે બ્રિલિયન્ટ હોય, બહુ બ્રિલિયન્ટ હોય, એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય, પણ એને પૂછો જોઈએ એને પહેલાં તો રાજી શું ને કુરાજી શું એને ખબર જ નહીં પડે. કારણ કે આ કોડ વર્ડ છે, કોડ વર્ડ, જ્યાં કોડ લેંગ્વેજ છે, સમજ્યા? અક્ષરધામની, મૂર્તિધામની, મહારાજના ઘરની આ કોડ લેંગ્વેજ છે, આ કોડ વર્ડિંગ્સ છે, સમજ્યા? પરાવાણી છે, આ દિવ્ય શબ્દો છે. ભક્તો બધા જ સંતોથી માંડી, આ સેવકથી માંડી, ખુરશી ઉપર બેઠેલાથી માંડી, નાના નાના બાળકો સુધી, સત્સંગમાં આવેલું કોઈ પણ નાનામાં નાનું બાળક, ચાહે સ્ત્રી હોય, પુરુષ હોય, યુવાન હોય, કિશોર હોય, બાળક હોય, બાલિકા હોય, બધા જ આપણે એક જ ગોલ, એક જ ધ્યેય છે આપણો. જેમ વેપારીનો, તમામ વેપારી, પછી લારીવાળો વેપારી હોય, શાકભાજીની લારી ફેરવતો હોય, કે ડાયમંડનો મોટો કરોડો રૂપિયાનો ધંધો કરનારો વેપારી હોય, કોઈ પણ વેપારીનો ટાર્ગેટ, ગોલ એક જ હોય છે, કેમ? ખૂબ કમાવું. આપણે બધા એક જ પ્રયત્નથી મંડ્યા છીએ, એક જ પ્રયત્ન છે, એક જ વિચાર છે આપણો. આપણે બધા એક સાથે બેસી શક્યા છીએ એનું કારણ છે કે આપણા બધાનો સૂર એક જ છે, આપણા બધાનો રસ્તો એક જ છે. એટલે બધા આપણે સંગાથી છીએ, આપણે એક રસ્તાના પંથી છીએ, એક પંથના પ્રવાસી છીએ. કે આપણે બધા જ એક સૂરથી કહી શકીએ છીએ કે આપણે મહારાજને રાજી કરવા છે. ભક્તો, છતાં પણ 3 પ્રકારના હરિભક્તોનો સમાજ છે. કેટલાક રાજી કરવા આવ્યા છે છતાં નુકસાન કરે છે. સત્સંગમાં જો આવો એક પ્રકાર છે. બીજો પ્રકાર નથી રાજી કરી શકતો કે નથી કુરાજી કરી શકતો, જેમ નથી નફો કમાતો કે નથી ખોટ કરતો, સરભર, ઇક્વલ. એવું પણ એવો કેટલોક અહીં જ બેઠેલાની વાતો કરું છું. આ બધી આ વાતો અમેરિકાના હરિભક્તોની નથી થતી. સત્સંગમાં આવેલા કોઈ પણ સત્સંગી, આ સત્સંગી સમાજની અંદર 3 પ્રકારની સિચ્યુએશન હોય છે. 3 પ્રકાર છે સત્સંગીઓના. તે એક જ છે 3 પરંતુ પ્રકાર 3 પડ્યા. ધ્યેય એક જ છે છતાં 3 પ્રકાર. કેટલાક કમાવું છે, રાજીપો કમાવો છે, અને છતાં કમાઈ નથી શકતા, ઉપરથી નુકસાન કરે છે, સત્સંગમાં નુકસાન કરે છે, માઇનસમાં જાય છે એમનું. કેટલાક રાજી પણ નથી કરી શકતા, કુરાજી પણ નથી થતા, એ ન્યુટ્રલ, જૈસે થે 10 વર્ષ પહેલા જેવા હતા એવા જ આજે.
અને ત્રીજો સમાજ એવો છે કે જે ખૂબ કમાય છે, ખૂબ રાજી કરી શકે છે. આ ત્રણમાંથી આપણે શામાં છીએ એ આપણે થોડું જોવું છે. અને ત્રણમાંથી આપણે પહેલી બે પરિસ્થિતિને આપણે ડિસ્ટ્રોય કરવી છે, એને આપણે ડિલીટ કરવી છે, એને આપણે નાશ કરવી છે. મુક્તો આ ત્રણ પ્રકારની સિચ્યુએશન આપણા સૌમાં ક્યાંક છે. એને આપણે આધ્યાત્મિક ભાષામાં જો કહીએ તો એક સમાજ હોય છે અવગુણ અભાવ બુદ્ધિ વાળો સમાજ. સાંભળજો, અવગુણ, અભાવ, અમહિમા, અપરાધ અને પરિણામે એમાંથી સર્જાતી આસુરી બુદ્ધિ, અવગુણ બુદ્ધિ વાળો સમાજ. સાંભળજો મુક્તો, એવો સત્સંગી, એવો હરિભગત રાજી કરવાની જિજ્ઞાસા, આતુરતા, તમન્ના, અપેક્ષા હોવા છતાં, લક્ષ્ય એનું ફિક્સ હોવા છતાં કોઈક સ્વભાવ પ્રકૃતિએ કરીને, સંગે કરીને, દેશ કાળે કરીને એ બેલેન્સ કરી શકતો નથી, પોતાના ધ્યેયમાંથી ચલી જાય છે અને પરિણામે રાજી કરવાના બદલે એ નુકસાનમાં જાય છે. ધ્યેય સાચો છે પરંતુ છતાં નુકસાન કરે છે. એને કહેવાય છે અવગુણ બુદ્ધિ વાળો હરિભક્ત, જે કમાતો પણ નથી ને ખોતો પણ નથી, એવો જે મધ્યમ કક્ષાનો, જે સેકન્ડ સ્ટેપ વાળો જે હરિભક્ત છે એને કહેવાય છે ગુણ બુદ્ધિ વાળો હરિભક્ત. સાંભળજો, એક છે અવગુણ બુદ્ધિ, બીજી છે ગુણ બુદ્ધિ. ગુણ બુદ્ધિ વાળો નથી નુકસાન કરતો, નથી કમાતો, ઇઝ બેટર દેન અવગુણ બુદ્ધિ વાળા. અવગુણ બુદ્ધિ વાળા કરતા એ સુપીરિયર છે. પેલા કરતા સારો. પણ જે વેપારી ધંધો કરે અને કશું કમાય નહીં, એ કે હું ખોતો તો નથી ને, પણ મૂર્ખ તું વેપારી જ ના કહેવાય. કશું કમાય નહીં અને સરભર પડ્યું રે એમને હતું એનું. એ મારી જોડે 10 વર્ષ પહેલા 2 લાખ હતા, અત્યારે 2 લાખ જ છે, એમાં હું વળ્યું? આ ડાયો કહેવાય કે ડફોળ કહેવાય? મુક્તો એમાં શું વળ્યું? વી ડોન્ટ એગ્રી. આપણે એની સાથે સંમત નથી. આપણને માન્ય નથી એ પોઝિશન. તમને માન્ય છે? મને માન્ય નથી. તમને છે? હા કે ના તો બોલો. તો આપણે એ પોઝિશન ઉપર જવું છે. કઈ પોઝિશન? સત્સંગમાં આવ્યા પછી ખૂબ રાજીપો કમાઈએ, અને એ હરિભક્તને કહેવાય છે આત્મબુદ્ધિ વાળો હરિભક્ત. સમજાય છે? ત્રણ શબ્દો. એક અવગુણ બુદ્ધિ, એક ગુણ બુદ્ધિ અને ત્રીજી આત્મબુદ્ધિ. આત્મબુદ્ધિ વાળો હરિભક્ત જ સત્સંગમાં સરાધાર કરોડપતિ થઈ શકે અને દિન પ્રતિદિન અંતરના રાજીપાનું પાત્ર બની શકે અને રાજીપો ઢગલાબંધ કમાઈ શકે. મુક્તો આપણે આને થોડીક આ વાતને વિસ્તારથી જોવી છે. એટલા માટે જોવી છે આ બધી થિયરી શાના માટે છે? તમે 17 વસ્તુ ભેગી કરી, ચણાનો લોટ ભેગો કર્યો અને પેલું લાયા બધું ભેગું કર્યું, મરચાં ને સુધાર્યું, ખાંડ્યું, ડળ્યું, બધું કર્યું, પણ એમાંથી કોઈક એક સિદ્ધિ પ્રાપ્ત કરવી છે એટલે બધું ભેગું કરો છે. આ બધું સાંભળવા માટે નહીં. આફ્ટર ઓલ બધાની પાછળ આપણા ધ્યેય એક જ છે, બસ એની હાઉ એની વે
આપણે બધાએ મહારાજનો મોટા પુરુષના અંતરનો રાજીપો, રાજીપો નહીં અંતરનો રાજીપો કમાવો છે, ખૂબ કમાવો છે. બરાબર ને સંતો? આપણો રસ્તો આ જ છે કે બીજો? અમારો તો આ છે, તમારો બધાનો આ જ છે કે બીજો? ભક્તો બધા એગ્રી નથી લાગતા. ભક્તો આ જ છે આપણો ધંધો. અને એ વગરનો બીજો મહત્વાકાંક્ષી કોઈ અહીં આવીને બે શકે જ નહીં. આપણી એક જ મહત્વાકાંક્ષા છે, બસ મહારાજ અને મોટાને રાજી કરી લેવા છે. સમજાય છે? હવે તો શું નડે છે કે આપણે નુકસાન કરીએ છીએ. અવગુણ બુદ્ધિ અને ગુણ બુદ્ધિ વાળા હરિભક્ત સત્સંગમાં ન કમાઈ શકે. ધ્યાન રાખજો, એ કમાઈ ન શકે. એ સ્ટેન્ડ વાળો હરિભગત નથી. ઢગલા બંધ અત્યાર સુધીના ઇતિહાસમાં ઢગલા બંધ રામાનંદ સ્વામી વખતથી માંડી અને અત્યાર સુધી એઝ ઓન ટુડે, અત્યાર સુધીનો ઇતિહાસ એવું કહે છે અને વર્તમાન એવું કહે છે કે વર્ષોના વર્ષો સુધી સત્સંગમાં સાધુ થઈને રહ્યા કે હરિભક્ત થઈને રહ્યા, લાખો રૂપિયાના દાન કર્યા, ઘણું બધું. અમે અમારા મા બાપ સગા સંબંધી કુટુંબ પરિવારને ત્યાગી દીધા, મહારાજના શરણે જીવન સમર્પિત કરી દીધા, અને છતાં માઇનસમાં ગયા હોય. માઇનસમાં ગયા. બની શકે આવું? બન્યું છે, મુક્તો બન્યું છે, બને છે. અને એનું કારણ એક જ, આત્મબુદ્ધિનો અભાવ. અવગુણ બુદ્ધિ આપણને કમાવા દેતી નથી. અને આના માટે, એટલા માટે જ આ રેડ લાઇટ બતાવવામાં આવે છે. આ રેડ લાઇટ છે, લાલ લાઇટ છે. આપણું કરેલું રાજીપાના ફળ રૂપે આપણે કમાવાનું છે, મળવું જોઈએ. એ આપણો પ્રોફિટ છે, એ આપણો લક્ષ્ય છે, એ આપણું નિશાન છે. અને મુક્તો કરીને આપણે કંઈક એવું કરી બેસીએ છીએ કે જેથી કરીને નફાના બદલે આપણે નુકસાન કરી નાખીએ છીએ. મુક્તો ત્યાં વચ્ચે શું શું આવરણ કરે છે આપણે એને બહુ ડિટેલ્સથી જોવી છે. અવગુણ બુદ્ધિ એટલે શું? મુક્તો અવગુણ બુદ્ધિ અહીંયા બહારના જગતના લોકોની વાત નથી કરતા, આપણે અહીં બેઠેલાની જ વાત કરી રહ્યા છીએ. મુક્તો જેને ભગવાન સાથે, સત્સંગ સાથે, રાજીપા સાથે કાંઈ લેવા દેવા જ નથી, એને આ વાત સાથે કોઈ લેવા દેવા નથી. એની વાત અહીંયા થતી જ નથી. રાજીપા પંથના પ્રવાસી, દિવ્ય જીવનના પંથના પ્રવાસી, મહારાજ અને મોટાને રાજી કરવા છે, એ સંકલ્પના હેતુવાળા માટે જ આ વાત થઈ રહી છે. મુક્તો અવગુણ બુદ્ધિ સત્સંગમાં બિલકુલ ન ચાલે, બિલકુલ ન ચાલે. મુક્તો અને એના માટે આપણે બધું જ કરીએ છીએ. દૂધપાક બનાવીએ છીએ, ચારોલી, ઇલાયચી, પિસ્તા, કેસર, બદામ, કાજુ બધું નાખીએ છીએ, પરંતુ આપણી અજ્ઞાનતા કહો, અણસમજુપણ કહો, આપણું ગાંડપણ કહો, મૂર્ખામી કહો, આપણે ભૂલમાં પણ એક ઝેરનું ટીપું જો નાખી દઈએ તો સમજીએ છીએ કે બધું દૂધપાકના બદલે ઝેર બની જાય છે, પોઈઝન પાક બની જાય છે. દૂધપાક નહીં, પોઈઝન થઈ જાય છે. જે મસાલા દૂધપાકની પરિસ્થિતિનું સર્જન કરવાના હતા, સાથે કોઈક એવી પરિસ્થિતિનું સર્જન, કોઈક એવી વસ્તુનું સર્જન, અંદર કંઈક મિશ્રણ થઈ ગયું કે જે મિશ્રણ સમગ્ર શબ્દને, સમગ્ર રૂપાંતર, સમગ્ર ગુણોને રૂપાંતરિત કરી નાખ્યું. શામાં? માઇનસ પોઝિશનમાં. પ્લસમાંથી નો ઝીરો, માઇનસ. ઝીરો પોઝિશન એટલે ન્યુટ્રલ અવસ્થા, ઝીરો પોઝિશન. ગુણ બુદ્ધિ વાળો ઝીરો પોઝિશન ઉપર હોય છે અને અવગુણ બુદ્ધિ વાળો હંમેશા માઇનસ પોઝિશનમાં હોય. સમજી લેજો. સત્સંગમાં આવીને પ્લીઝ મુક્તો, અહીંયા હું પ્લીઝ કહું છું, પ્લીઝ બહુ સાવધાન, વેરી કોન્શિયસ, બહુ જ કોન્શિયસ બનો. આ બાબત માટે બહુ જાગૃત રહો. નાના હરિભક્તમાં પણ અવગુણ દ્રષ્ટિ થવા ન દો. મુક્તો શરૂઆત નીચેથી કરો. ભગવાન અને સત્પુરુષમાં કદાચ અવગુણ નથી આવતો,
પરંતુ કોઈ એમ કહે કે મને નાનામાં નાના હરિભક્તોમાં, સહસાથીઓમાં, આ બધા સત્સંગીઓમાં, નાના સંતોમાં મને અવગુણ આવે છે, મહારાજને મોટામાં નથી આવતો. મુક્તો તેરી બાપુડિયા, તેરી બાપુડિયા, બહુ તમે નિયરેસ્ટ પોઝિશન ઉપર છો, તમે બહુ નજીક છો મહારાજ અને મોટાના અવગુણ, અભાવ, અપરાધ તરફ, દોષ બુદ્ધિ તરફ અને આસુરી બુદ્ધિ તરફ જવાથી તમે બહુ નજીક છો. સમજી લેજો. જે માણસને માખી મારવામાં, જે માણસને મકોડો કે કીડી મારવામાં જેનો સંકોચ નીકળી ગયો, એને ખિસકોલી, ઉંદરડી કે બિલાડીને મારવામાં કોઈ સંકોચ નહીં થાય. અને બિલાડી મારવામાં સંકોચ જેનો નીકળી ગયો, એને માણસ મારવામાં કદી સંકોચ નહીં થાય. મુક્તો, તમે બહુ નજીક છો એ પોઝિશનથી. સમજો. સ્વામિનારાયણ ભગવાને એની પર બહુ જ અત્યંત ઊંડાણમાં જઈને વાતો કરી છે. બહુ ઊંડાણમાં જઈને વાત કરી છે. મુક્તો, વચનામૃતની આગળ એક પરથારો આવે છે. પરથારો. સેવકની પાસે જે વચનામૃત રહે છે એ વચનામૃતના પરથારામાં મેં વાંચતા એની નીચે બહુ જ હાર્ડ અંડરલાઈન કરી છે. હાર્ડ અંડરલાઈન કરી છે. 3 લીટી ઉપર, 2 લીટી ઉપર. શ્રીજી મહારાજની નિત્ય ક્રિયા, મહારાજ સવારથી ઉઠીને રાત સુધી શું કરતા, મહારાજનો સ્વભાવ, પ્રકૃતિ, મહારાજની અવરભાવની રીત કેવી હતી, એ આખું વર્ણન છે પરથારામાં. અને એમાં વર્ણન કરતા કરતા મહારાજ આ રીતે જમતા, આ રીતે બેસતા, આ રીતે ઉઠતા, આ રીતે મહારાજ રૂમાલ રાખતા, આ રીતે હસતા, આ બધું વર્ણન કર્યું છે. ના જેવી રીતે ચેષ્ટામાં, રાતની જે લીલા ચેષ્ટા છે એમાં જેવું વર્ણન છે એવું જ વર્ણન પરથારાની બાબતોમાં કરેલું છે. અને એમાં 2 સેન્ટેન્સ, 2 વાક્યો એવા લખાણમાં છે. તો આપણે વાંચવાની તસ્દી ન પડે એટલા માટે આપણે લઈ લઈએ છીએ. સંતોએ આ લખ્યું છે કે જે જોડે રહેતા હતા, જે સંતો ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુક સ્વામી આદિ જે 5 સંતો મહારાજની સદાય સાથે રહેતા હતા અને મહારાજની નિત્ય પ્રકૃતિને, મહારાજના નિત્ય સ્વભાવને, મહારાજની નિત્ય રીતિ નીતિને નજર સવારથી રાત સુધી જોતા હતા. અને એમણે પોતે આંખે દેખ્યો અહેવાલ લખેલો છે. આંખે દેખ્યો અહેવાલ, સાંભળેલું નથી લખ્યું, પોતાની સગી આંખે જોયેલું લખ્યું છે. અને એમાં સંતો એવું લખે છે કે મહારાજની પાસે મહારાજ ખૂબ આનંદમાં બેઠા હોય અને એ સમયે મહારાજની પાસે આવીને કોઈક સંત કે કોઈક હરિભગત, જો કોઈક સંત કે હરિભગતના અભાવ, અવગુણ, અમહિમાની વાત કરે તો તત્કાળ મહારાજનું મુખારવિંદ શ્યામળું થઈ જતું, મહારાજ આકુળ વ્યાકુળ થઈ જતા, મહારાજ અતિશય દુઃખી થઈ જતા. મુક્તો, ફરી આ શબ્દ બોલું. મહારાજ અતિશય આનંદમાં હોય અને એવા સમયમાં કોઈ સંત કે હરિભક્ત, કોઈ સાધુ શબ્દ એમાં છે, કદાચ એવો શબ્દમાં ક્યાંક ફેરફાર હોય તો આપ એને બહુ નોટ ન કરતા. કોઈક સાધુ કે કોઈ સંત નાનામાં નાના હરિભગત કે સાધુનો અભાવ, અવગુણ કે અમહિમાની વાત મહારાજની આગળ આવીને રજૂ કરે તો મહારાજ તત્કાળ આવો શબ્દ લખ્યો છે, તત્કાળ. મને બહુ સ્પષ્ટ ખ્યાલ છે કે તત્કાળ શબ્દ જ છે. તત્કાળ મહારાજ અતિશય, મહારાજ નું મુખારવિંદ અતિશય શ્યામળું થઈ જતું, મહારાજ અતિશય દુઃખી થઈ જતા અને આકુળ વ્યાકુળ થઈ જતા. ભક્તો, આપને એ કહેવા માંગુ છું,
જરા સાવધાનીપૂર્વક આ વાતોને જરા ધ્યાનમાં લેજો મુક્તો. જ્યારે રાજી કરવા છે ને ત્યારે મહારાજને આપણે આકુળ વ્યાકુળ થાય એવી પરિસ્થિતિનું સર્જન નથી થવા દેવું. મહારાજ દુઃખી થાય પરિસ્થિતિનું સર્જન નથી થવા દેવું. મહારાજનું મુખારવિંદ શામળું થઈ જાય એ પરિસ્થિતિનું સર્જન આપણે નથી થવા દેવું. કારણ કે આપણું આ કારણ સત્સંગ છે, આપણું જીવન સૂત્ર છે. આપણે ગળથોથીમાંથી આપણે નાનપણથી જન્મ્યા ત્યારથી એક વાત પાકી કરતા આવ્યા છીએ કે કારણ સત્સંગનો આ સૂત્ર છે. મહારાજ ગયા નથી ગઢપુરમાં, જે દાદા ખાચરના દરબારમાં મહારાજ બિરાજતા હતા એ જ મહારાજ અત્યારે વર્તમાન કાળે પણ પ્રગટ અને પ્રત્યક્ષ છે. એને આપણે બધાએ એક સુરથી એક અવાજથી આની સ્વીકૃતિ આપણે કરી લીધેલી છે. બરાબર છે મુક્તો? બધા એની સાથે એગ્રી છો? મહારાજ ગયા નથી છે જ. તો પછી અત્યારે પણ એ વખતે મહારાજ નો આ એક સ્વભાવ હતો પોતાનો કે કોઈક મહારાજની આગળ અભાવ અવગુણ અમહિમાની વાત કરે, કોઈ સાધુ કે કોઈ હરિભક્તની, અને મહારાજ આકુળ વ્યાકુળ થઈ જતા, દુઃખી થઈ જતા, મહારાજનું મુખારવિંદ શામળું થઈ જતું. તો અત્યારે શું મહારાજ કોઈક આપણા આવા સ્વભાવ પ્રકૃતિને જોઈને આપણે કોઈક સાધુ કોઈ હરિભગતના આપણે કોઈ અભાવ અવગુણ અને અમહિમાની વાતો કરીએ, વિચારીએ, તો મહારાજ શું આકુળ વ્યાકુળ નહીં થતા હોય? મુક્તો નહીં થતા હોય? શું મહારાજ દુઃખી નહીં થતા હોય? કમાવા રાજીપો આવ્યા છીએ આપણે, અને એટલા માટે આ વાતને નોટ કરવી, બહુ જાગૃત અવસ્થામાં રહીને નોંધ કરવી બહુ જરૂરી છે મુક્તો. સુષુપ્ત અવસ્થામાં કરેલી નોંધ એ નિરર્થક છે મુક્તો. એટલા માટે આ વાતને આપણે નોંધ કરવી જરૂરી છે. પ્રગટ છે એક વાત અને રાજી કરવા છે બીજી વાત. એટલા માટે જેને આ બાબત બે વાતનો સ્વીકૃત થયેલી હોય, સ્વીકાર થયેલો હોય, એના માટે જ આ વાત છે. જે એમ માનતો હોય કે ભગવાન ગયા છે તો અત્યારે ક્યાં રાજી કુરાજીપોનો સવાલ જ થાય છે. અત્યારે ક્યાં મહારાજનું મુખારવિંદ શામળું થઈ જાય કે દુઃખી થઈ જાય, આકુળ વ્યાકુળ થઈ જાય? પ્રશ્ન જ ક્યાં આવે છે જો ગયા હોય તો? સમજાય છે? આ માઇનસમાં એને કરેલું, ભલે કરોડોનું દાન કર્યું, ભલે એણે 10 જણની સેવા કરી. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં એક વાત આવે છે, અદ્ભુત વાત છે મુક્તો. સ્વામી એક વાત કરી છે. સ્વામી કે મંદિરમાં રહીને 10 જણની સેવા એકલો કરતો હોય. સાંભળજો, સ્વામીના શબ્દો છે. 10 જણની સેવા એકલો કરતો હોય, આખું મંદિર હાચવતો હોય, પણ જો કોઈ ભગવાનના ભક્તનો અવગુણ ભાવ લેતો હોય તો એ અમને દીઠો ગમતો નથી. અને મંદિરના રોટલા ખાઈને મંદિરમાં પડ્યો રહેતો હોય, મંદિરમાં પડ્યો રહેતો હોય, તો પણ ભગવાનના ભક્તો અને સંતોનો ગુણ જ ગ્રહણ કરતો હોય, એને રાજી કરવા જ મથતો હોય, તો અમને વાલો 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 લાગે છે. આ સ્વામીના શબ્દો છે. અલ્યા 10 જણની સેવા એકલો કરતો હોય ને આખું મંદિર અંબારતો હોય, અને એની ઉપર એમ સ્વામી એમ કે અમને દીઠો ગમતો નથી. ભાઈ કેમ? મુક્તો બહુ સમજવા જેવી વાત છે. એટલે સ્વામી જેવા મોટા પુરુષ એમ કહેતા હોય કે અમને દીઠો ગમતો નથી. આપણે કઈ બેમાંથી કઈ પરિસ્થિતિનું સર્જન કરવું છે? મહારાજ સ્વામી એમ કે અમને વાલો વાલો લાગે, અને પેલો એમ કે અમને દીઠો ગમતો નથી. વોટ વી હેવ ટુ પ્રિફર? આ બેમાંથી આપણે કઈ પરિસ્થિતિને પ્રિફર કરવી જોઈએ, કઈ પસંદ કરવી જોઈએ? કહેશો? આપણી કઈ ચોઈસ છે? સમજીએ છીએ આપણે બધા, આ જ સાચું છે. અને એ જ વાલો વાલો લાગે એટલે એ થઈ ગયો નફો, અત્યંત નફો, ઘણો નફો, અત્યંત રાજીપો. અને પેલું શું થઈ ગયું? દીઠોય ગમતો નથી. એ શું થઈ ગયું પેલા? માઇનસ, માઇનસ, નો ઝીરો, માઇનસ. 10 જણની સેવા કરી અને માઇનસ.
કલ્પના કરો, આખા સત્સંગનો આખું મંદિર હાચવે અને માઇનસ, અને પેલો બેઠા બેઠા રોટલા ખાય અને બહુ વાલો પ્લસ પ્લસ પ્લસ. શું કરવું? આપણા હાથમાં છે. મુક્તો અવગુણ બુદ્ધિ એનું સર્જન ન થવા દો. બધું કરીએ અને આપણે સહજમાં ખોઈ નાખીએ છીએ. આપણું બધું પ્લસ બધું માઇનસમાં પરિણમી જાય છે. કરોડોનો ફાયદો, કરોડોનો નફો એક સટ્ટો થાય, એક સટ્ટો એવો થઈ જાય તો કરોડોનો નફો તો સાફ થઈ જાય અને ઉપરથી કરોડોની ખોટ આવીને ઊભી રહે. આ ધંધો ન થાય, આવો ધંધો ન થાય. મુક્તો એ મૂર્ખ કહેવાય. એક ભાઈ આવેલા અમારી પાસે, મને કે સ્વામી, આઈને પોક મૂકી રડવા માંડ્યા. મેં કેમ રડો છો? મને કે સ્વામી બહુ દુઃખી છું ગાંધીનગરમાં. એટલે બહુ દુઃખી છો? તમે તો ગવર્મેન્ટ સર્વન્ટ છો અને હું માનું છું કે તમે એ ગ્રેડ એ ક્લાસ કે એ ક્લાસ 1 ઓફિસર છો, તો કે ક્લાસ બી કદાચ. મને કે ના, ક્લાસ 1માં છો. તો કે તમે દુઃખી છો? તમારો પગાર કેટલો છે? મને કે સ્વામી 32,000 રૂપિયા. 32,000 રૂપિયા હાથમાં આવે છે. પગાર તો વધુ જ, પણ હાથમાં 32,000 આવે છે. એમ તો મારા ઘરના નોકરી કરે છે, એ 28,000 કમાય છે, હું 32,000. મહિને કેટલા? 60,000. કેમ કીધું? ઘરમાં 50-60 માણાનું કુટુંબ છે? ના ના ના, અમે 4 જ જણા. 4માંથી દીકરી ગઈ સાસરે, એટલે અમે 3 જ. 60,000ની આવક અને 3 જણનું ઘર. એક દીકરો ને તમે 2, 3 જણનું ઘર. ઘરનું ઘર છે, તમે દુઃખી કેમ? મને કે સ્વામી 3 વર્ષ પહેલા 12 લાખ રૂપિયાની મૂડી હતી. એક ભાઈની વાયદે સટ્ટામાં ચડી ગયો, પેલા શેર બજારમાં ચડી ગયો. 12 ના 15 થઈ ગયા 3 મહિનામાં. ચહકો જાગ્યો. 15 રોક્યા, 15 ના 18 થઈ ગયા 2 મહિનામાં. અને સ્વામી ચસ્કો વધ્યો, 12 થી 35 લાખ રૂપિયા લાયો. 2.5-2.5% કારણ કે કમાણી મોટી હતી. અને સ્વામી એવો એક વાંકું પડી ગયું, એવું ઊંધું પડી ગયું. 35 તો ગયા, 12 ગયા. સ્વામી મહિને અત્યારે 80,000 રૂપિયા વ્યાજ ભરું છું. 80,000 રૂપિયા વ્યાજ. 60,000 નો પગાર સીધો જતો રહે છે. વ્યાજ ભરવા વ્યાજે લાવું છું. બહુ ડાયા માણસ કહેવાય. તમે ક્લાસ 1માં પહોંચ્યા કેવી રીતે? તમને પહોંચાડ્યા કોણે? તો કમાઈને પ્લસ 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 કરીને 12 લાખ ભેગા કર્યા હતા. અને એના બદલે એક એવો ધંધો કરી નાખ્યો કે જેમાં 12 લાખ તો સાફ થઈ ગયા. અને ઉપરથી શું થઈ ગયું? વેલા માઇનસ. કેટલું માઇનસ? દર મહિને 20,000 માઇનસ. અને ઘરનો ખર્ચો તો ઊભો. આના જેવો બીજો મૂર્ખ કોણ? આપણે એની સાથે કોઈ લેવા દેવા નથી. સત્સંગમાં આવું ન થાય છે. અને એટલા માટે તો આપણે નથી વાસનાઓ ટાળી શકતા, નથી કામ ક્રોધાથી શત્રુ ટાળી શકતા, નથી પંચ વિષયમાંથી પ્રીતિ ટાળી શકતા. ઠેરના ઠેર અને માઇનસમાં રહીએ છીએ. એનું કારણ મુક્તો પહેલી વાત અવગુણ દ્રષ્ટિ છે. આપણી અવગુણ બુદ્ધિ થઈ ગઈ છે. સહજમાં આપણને આવી કુટેવ પડી ગઈ છે, જેના તેના અવગુણ લેવાની. જેને ભગવાનના હરિભગતનો અવગુણ લેવાની ટેવ પડી એ સાધુનો લેશે. જેને સાધુની અવગુણ લેવાની ટેવ પડી એ સત્પુરુષનો લેશે જ. અને સત્પુરુષને લેવાની ટેવ પડી જેનું ભજન કરે છે ને એનો પણ લેશે. મુક્તો જોયું છે ભૂતકાળમાં. નાંદોલના પુરુષોત્તમ ભટ્ટ કંઈક કાવા તો થઈ ગયા હો. નાંદોલના પુરુષોત્તમ ભટ્ટ વિદ્વાન હતા, પંડિત હતા, શાસ્ત્રી હતા, ભણેલા હતા. સંતોને ભણાવતા હતા. સંતોના ગુરુ હતા, સંતોને ભણાવતા હતા. મહારાજે બહુ રાખે એમની જોડે કથા કરાવે.
એક દાડો મહારાજને કે મહારાજ આ બધા કાઠીઓ બેઠા છે આગળ મોટી મોટી પાઘડીઓ બાંધી બાંધીને, દાદા ખાચર ને સુરા ખાચર ને સોમલા ખાચર ને વસ્તા ખાચર ને માચા ખાચર ને જીવા ખાચર ને આ ખાચર બધા બેઠા છે. ત્યાં મારી વાતોમાં મને તો એવું લાગે છે કે આમને બધા અભણ માણા, એમને શું ધૂળ સમજાતું હશે કે કશું ના સમજાય કે એમને કંઈ નહીં સમજાતું હોય. મહારાજે તરત જ અટકાવી દીધા. હો મહારાજ કે પુરુષોત્તમ ભટ્ટ તમે અહીં અટકી જાઓ, આ બધાને તમે અભણ સમજો છો એ તમારી માનીનતાને મૂકી દો. પહેલું અમારી દ્રષ્ટિમાં ચડ્યા છે એ મહાન બુદ્ધિશાળી છે, એ બહુ ભણેલા છે, એ બહુ જ શક્તિમાન છે, એ બહુ જ નફાવાળા છે, બહુ જ પોઝિટિવ એટલે કે પ્લસવાળા છે, એમનું બહુ મોટું બેલેન્સ છે, એટલે અમારી આગળ આવીને બેઠા છે, નહીંતર અહીંયા બેસી જ ના શકે. આ ભલે નાના મુક્તરાજ છે પણ નાના સમજો છે એમને, અને નાનો હોય તો એ માણા બે કે તમે બધા નાના છો એમ માનો છો, બહુ મોટા છો મુક્તો તમે બધા. હો આપણે બધાએ આપણા બાપ બહુ મોટા છે ને, એટલે મોટા બાપનો દીકરો મોટો જ હોય. ભિખારી ન રહેશો આપણે કોઈ. એક રાજા રાજ કરે, રાજાની દરબારની બહાર એક ભિખારી બિચારો દરબારની આગળ પેલો જે ચોકીદાર હતો એની આગળ કગરે, હાથમાં ચપણિયું પેલું ભિક્ષા પાત્ર કગરે, ભાઈ હું ગરીબ માણસ છું, દુઃખી છું, મારે રાજાની પાસે થોડી મદદ જોઈએ છે, મને તું અંદર જવા દે ને બાપા, જવા દે ને. કગરે પગમાં પડે, અને પગમાં પડે ને મેવલિયાનો પાવર વધે. આ એક સિદ્ધાંત છે. હો એને એની સત્તાનો પાવર વધે. ઓલો કગરે બહુ 2-4 દાડા સુધી કગર્યો, તે વળી કંઈક દયા આવી ગઈ તો ઓલાને કે ઊભો રહે, હું રાજાને પૂછી આવું. રાજા જો હા પાડે તો જવા દેવાય, નહીં તો ના જવા દેવાય. રાજા દયાળુ જઈને પૂછ્યું કે એક બહુ ગરીબ માણસ છે ને કંઈક મદદ લેવી છે, બિચારો 3 દાડાથી કગરે છે, આવવા દઉં? રાજા કે આવવા દો, આવવા દો. રાજાની જોડે ગયો પેલો, આવીને ઊભો રહ્યો. રાજા કે કોણ છું ભાઈ, કોણ છું તું? અરે રાજન, હું રાજા ધીરાજ છું. કે શું કહે છે? રાજા ધીરાજ છું કેફમાં. હો અરે મૂર્ખ, હમણાં તો ભાઈ તું બહાર 3 દાડાથી કગરોતો હતો અને તું કહેતો હતો કે હું ભિખારી છું, અને ઘડીકમાં રાજા ધીરાજ થઈ ગયો. હા રાજન બરાબર છે, હું તમારાથી છેટો હતો એટલે હું ભિખારી હતો, તમારી જોડે ઊભો છું હવે, અને હું એમ કહું ભિખારી છું તો આબરૂ તમારી જાય, સમજ્યા? તમે મળ્યા પછી હું ભિખારી હોઉં? તમે નતા મળ્યા મને ત્યાં સુધી હું ભિખારી હતો, હવે તમે મળ્યા અને તોય હું ભિખારી? હું બોલું તો તમારી આબરૂ જાય. કોક એમ કે રાજાની જોડે રાજાનો મળેલો ભિખારી હોય? સમજો, આપણે તે ભિખારી ન સમજશો આપણી જાતને. રાજા ધીરાજને મળ્યા છીએ, સમજાય છે મુક્તો? અહીં બેઠેલા બધા આ મુક્તરા લો, જો હું જોયા જ કરું, આવડા નાના છોકરાઓ આ મુક્તો, નહીં તો તમે જો તો કેવદા કુદ કરવાનો એમનો વાંદર શેના કહેવાય આ બધી. અને આ જો ને 2.5 કલાકથી ચૂપચાપ બેસી રહ્યા છે આમ હાથ જોડી, ધન્યવાદ. આ મોટા છે, નાના નથી. મહારાજ એમ કહે છે, મહારાજ કહે છે પુરુષોત્તમ ભટ્ટ આ બધા મોટા મોટા છે, એટલે એમને કદાચ તમારી જેમ શાસ્ત્રનું જ્ઞાન નથી, પણ આ વાત ન વિચારો કે આ બધા ડફોળ છે, મૂર્ખ છે, એવું નહીં વિચારો. પુરુષોત્તમ ભટ્ટે થોડીક બેટરી ચાર્જ થઈ ને, એટલે અત્યારે જેમ આપણને બેટરી ચાર્જ થઈ એટલે થોડાક ડાયા ડમરા જેવા થઈ જાય. હો આપણે નક્કી કરીએ કે હવે તો આ ધંધે નથી જ ચડવું, આવું નથી જ કરવું, પણ મય હોય ને નીકળ્યા વગર રે નહીં. અઠવાડિયું 10 દાડા થયા ને એટલે એક દાડો મહારાજને કે મહારાજ મને તો એમ થાય છે કે બધા સાધુ બેઠા છે, ગોપાળાંશ હોય, મુક્તાંશ હોય, બ્રહ્માંશ, એ બધા કે મારી કથામાં સમજતા હોય એવું મને નથી લાગતું. કે મહારાજ કે પાછું બોલ્યા, ક્યાંથી પહોંચ્યા? હરિભક્તમાંથી ક્યાં પહોંચ્યા? સંતો સુધી. હો અને મોટા મોટા સંતો સુધી. મહારાજ કે ખબરદાર, આ તો ઠેઠ અમારી જોડે આવેલા ઠેઠના મુક્તો છે આ બધા, અને તમે એમાં સંકલ્પ કરો છો. મહારાજે જે આટલું કહ્યું ને, મહારાજ મારી ભૂલ થઈ ગઈ, ઠીક. અઠવાડિયું 10 દાડા થયા ને, મહારાજને કે મહારાજ સાચું કહું, મને તો એમ લાગે છે કે તમને કંઈ સમજાતું હોય કે ના સમજાતું હોય. કે
ક્યાં પહોંચી ગયા? ભજન કોનું કરતા હતા? એમનું. માળા કોની ફેરવતા હતા? એમની. શું માનતા હતા? ભગવાન. અને છતાંય શું કહે છે? અવગુણ વસ્તુ એવી છે. અવગુણ છે ને ચેપી રોગ છે. સાંભળજો, જો એને તમે અટકાવી ન દીધો તો એ ખતરનાક નીવડે છે. કોનો અવગુણ લેશે ને કોનો નહીં લે કહેવાય જ નહીં. એક ભાઈ 5-7 વર્ષ પહેલાં અહીં હોય કે ના હોય, બહુ મને અત્યારે જોયા નથી, દર્શન થયા નથી, હોય તો માફ કરજો. સ્વભાવ બહુ વિચિત્ર છે. હું તો આજ સુધી મેં તો અનુભવ્યું છે કે જ્યારે જ્યારે મળે ને ત્યારે સીધી કોકની શરૂઆત જ કોકથી કરે. આવો સ્વામી, બોલ્યો આવો, બોલ્યો આવો. કાં તો સાધુ હાથમાં આવી જાય એનું, અને કાં તો હરિભગત પકડે છે. આ સ્વભાવ એટલે મને એમની જોડે ફરવું કે ઊભું રહેવું કે બેસવું ગમે જ નહીં, ટાળું. એક દિવસ મહારાજને કરવું ને અમે ગાંધીનગરથી અહીંયા આવેલા ને 1-2 દિવસ રોકાવાનું. મારે નીચેથી ભોંયરામાંથી બાપજી બિરાજે છે ત્યાંથી બહાર નીકળવું ને એ ભાઈને દર્શન કરીને ઉટલો ઉતરવો પેલી બાજુનો. અને જો ખબર હોત કે નીચે ઉતરે છે, હું થોડી વાર અંદર બેસી રહે. પણ ભોગ લાગ્યા ને અમારો બેઠો થઈ ગયો ત્યાં. મને હાથ ચાલીને કે સ્વામી જય સ્વામિનારાયણ, કે જય સ્વામિનારાયણ. મને કે આવો આવો, એક બાજુ આવો. મેં કીધું મારે મોડું થાય છે ભાઈ. અંજા, અરે પણ 2 મિનિટ તો ઉભા રહો સ્વામી, બહુ દાડે મળ્યા છો તમે. અંજા, પેલું સાયકલ પેલું પાર્કિંગનું એટલે પેલું શું શૂઝનું બૂટ ચંપલનું સ્ટેન્ડ છે ને એ બાજુ લઈ ગયા મને. મેં કે શું છે પણ જલ્દી ઉતારી રાખો, મારે મોડું થાય છે. મને કે સ્વામી જો ના લીમડો જોવો ને પાછળ કેવો વાંકો છે. ઓલી પાછળ ગેરેજમાં લીમડો છે ને આપણી પાછળ, આ કેવો વાંકો છે. જેને 5 આંગળીઓ કે આ કેવો વાંકો છે, કેવો ખરાબ લાગે છે. મેં કીધું આજે તમને કોઈ સાધુ કોઈ હરિભગત મળ્યો નહીં, ત્યાં લીમડો હાથમાં આવી ગયો. સમજ્યા? તો બનેલી વાત કહું છું, કોઈ હાથમાં ના આવ્યો, લીમડો હાથમાં આવી ગયો. આનું નામ એક જ અવગુણ બુદ્ધિ. અંદર અવગુણ બુદ્ધિ જેને કહેવાય આસુરી બુદ્ધિ, મુક્તો ખતમ કરી નાખે. બહુ વિચારજો, પહેલી ટેવ ગુણ બુદ્ધિની પાડજો, ગુણ બુદ્ધિ. અને આપણે તો આત્મબુદ્ધિ તરફ પહોંચવું છે, નફો કમાવો હોય તો. પરંતુ અવગુણ બુદ્ધિને તિલાંજલિ આપજો. કોઈ અવગુણ અભાવની વાત મહેરબાની કરીને આપણે કોઈના અવગુણ દેખાય, કોઈ કે સ્વામી પણ આંખે દેખાય અને તમે કહો છો કે લેવાના નહીં. જોવાય ને લેવાય નહીં. હા, જોવાની છૂટ, લેવાની છૂટ નહીં. સ્વામી કેવી રીત બને? અરે બને, કેટલું બને છે. સમજ્યા? તમે રસ્તામાં હાલ્યા જતા હોય ને બાજુમાં ડુંગળીની લારી પડી હોય અને આંખ પડી જાય તો નથી જોતા, પણ લો છો ખરા? એટલે આંખ તો પડે, નજર છે તો, પણ લેવાની નહીં. સમજ્યા? જોવાની છૂટ. આંખ પડી જાય એટલે જોવાઈ ગઈ, પણ લેવાની છૂટ નહીં. સમજ્યા? તમે રસ્તામાં જતા હોય ને પોદળો પડ્યો હોય અથવા તો કોઈક વિષ્ઠા પડી હોય અને તમે કૂદકો મારીને અથવા આમથી બાજુમાંથી જતા રહો, પછી જઈને આગળ વર્ણન કર્યું છે કે રસ્તામાં આવડો મોટો પોદળો હતો, આવડો મોટો. કોઈ દાડે એનું વર્ણન કર્યું છે તમે? ના કરવાનું હોય ભાઈ, એને જોઈને બાજુમાં સાઈડમાંથી નીકળી જવાનું હોય. એમ સહસાથી આપણે બધા સાથે રહીએ છીએ, સત્સંગ છે, સમૂહ જીવન છે, એટલે ક્યાંક જોવાઈ જાય, લ્યો નહીં, અંદર નાખો. ભગવાનનો ભક્ત હંમેશા ભર્યો રહે, ભર્યો રહે. અને ભર્યો રહે એની નિશાની શું? તો એમાં એક વાત આવી હતી, બહારનો કોઈ વિક્ષેપ અંદર પેસવા દે જ નહીં. આ વિક્ષેપ છે, એને અંદર ન પેસવા દો. અંદર બેસે છે એ જ મુશ્કેલી કરે છે. અમારે સંતોને રસ્તામાં ચાલ્યા જતા હોય અથવા ગાડીમાં બેઠા હોય, સ્ત્રીઓને જોવી નહીં એવું મહારાજે કહ્યું છે. જોઈ જાય તો શું કરવું? જોવાઈ જાય એનો કોઈ દોષ જ નથી, એ કંઈ નડતું જ નથી. જોવાય છે ને એ જ નડે છે. જોવાઈ જવું અને જોવું એમાં આસમાન જમીનનો ફેર છે. શું ફેર પેલા? જોવાઈ જવું એટલે સહેજે સહેજે આંખ પડી જવી, એ જોવાઈ જવું. તમે રસ્તામાં જતા હોય ને કેટલાય માણસો જોવાઈ જાય છે, તમને બધી આકૃતિઓ અંદર પેસે જ પેલા. ચલો બધા એનું ધ્યાન કરો છો, દેખાય જ બધા ધ્યાનમાં? ના દેખાય, પણ તમે ઇન્ટેન્શનલી જેને જોયો હોય ને એ તરત દેખાયો. વાત સાચી છે ખોટી? જોવાઈ જવું એટલે એક્સિડેન્ટલી નજર પડી જવી એને જોવાઈ જવું કહેવાય. અને જોવું એટલે ઇન્ટેન્શનલી જોવું એને જોયું કહેવાય, ઈરાદાપૂર્વક જોવું. અવગુણ અને અભાવ જોવાઈ જાય એ કંઈ નડે નહીં, કંઈ જ નહીં નડે. તમે જોજો,
તમે જ્યારે સુવો ત્યારે બાજુમાં એલાર્મ મૂકીને સૂતા હોય, એલાર્મનું ટક 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 થતું જ હોય. જોઈજો તમે સાંભળ્યું જ કોઈ દાડો? ના સાંભળ્યું હોય તો આજે સાંભળજો ઘેર છે. થતું જ હોય, છતાંય તમે તમારી એ બાજુ નજર નથી ને, ઇન્ટેન્શન નથી ને, એટલે તમને ટક ટક કાંઈ અડતું નથી હો. પણ જો તમે ઈરાદાપૂર્વક ત્યાં તમારી વૃત્તિને ખેંચી જાઓ તો તરત એમ સારું આ છે બબાલ છેટી લઈ જાઓ. સમજ્યા? ટક ટક કરે છે, ઊંઘવા નથી દેતું. એટલે આ રોજ ઊંઘી જાઓ છો ને આજ કેમ ઊંઘવા નથી દેતું? આજે તમે ત્યાં તમારી વૃત્તિને દોડાવી છે. મુક્તો અવગુણ અભાવને મહેરબાની કરીને અંદર બેસવા જ ન દો. જોવાઈ જાય, આંખ છે જોઈ જશે, ડોન્ટ વરી, ચિંતા ન કરો. પણ પ્રથમનો 24 ત્યાં તરત હાથ ઉપર હસ્તગત કરી લો. પ્રથમનો 24 આ રાજી કર્યાની કળા છે આ બધી. હો મહારાજ રાજી કેમ થાય, દિવ્ય જીવન કેમ જીવાય, આ એની કળા છે આ બધી. આ કળા શીખો. આપણે સમૂહ જીવન છે, દરેકની તુંડે તુંડે મતિર ભિન્ના, બધાની મતિ જુદી જુદી છે, દરેકના વિચાર જુદા જુદા છે, દરેકની પ્રકૃતિ જુદી જુદી છે. છતાં પણ દરેકની જોડે રહેવાનું અને અંદર નેગેટિવ એપ્રોચ આવવા જ નહીં દેવાનો, અંદર નેગેટિવ થિંકિંગ કરવાનું જ નહીં, અંદર અવગુણ અભાવને પેસવા દેવાનો જ નહીં, એ વિક્ષેપ અંદર સ્પર્શવા દેવાનો જ નહીં, અને બસ અલમસ્ત થઈને છતાંય તે મહિમા સફર થઈને જીવવું. મુક્તો શ્રીજી મહારાજ પ્રથમનો 24 એટલા માટે કહે છે. મહારાજ કહે છે, હે સંતો, હે હરિભક્તો, તમે સત્સંગમાં રહો છો, કોઈકના દેહ સ્વભાવ પ્રકૃતિને જોઈને તમે અવગુણ આકારે અભાવ આકારે ન થઈ જશો. એના દેહ સ્વભાવ પ્રકૃતિ છે, એટલું તો નક્કી કરી જ રાખો. સત્સંગમાં આવ્યો છે ને એટલે આ મેડિકલનો સ્ટુડન્ટ તો છે જ, મેડિકલનો વિદ્યાર્થી તો છે જ. આ કોઈ હાલી મવાલી નથી, સમજી લેજો. અહીં આવેલા બધા મેડિકલના તો છે જ. બહુ ઊંચું બેલેન્સ હશે, 90% હશે એટલે જ એડમિશન મળ્યું છે. ભલે પછી આ મુક્તરાજ હોય કે આ હોય કે આ હોય. એક વખતે ગરીબ વખત આવ્યા, મને કે સ્વામી એક વાત કહું. મેં કીધું શું? બરાબરના આકરા થઈ ગયેલા. મને કે સ્વામી આને ઓળખો છો? મેં કીધું હા, કેમ છે શું? અરે સ્વામી શું કહું? સ્વામી તમને એક વિનંતી કરવા આવ્યો છું. સત્સંગમાં આવા ચાલે જ નહીં, ચાલે જ નહીં. ગેટ આઉટ, કાઢી નાખો, કાઢી મૂકો, બિલકુલ ચાલે નહીં. ઉભરો કાઢ્યો બરાબર નો. પણ શું કરશું સ્વામી? મારું ઉપજતું હોય ને અને મારું જો તમે માનતા હોય ને તો કાઢી જ મૂકો. અંદર સમજો કે નથી ઉપજતું એનું શું પણ તમારું, સમજ્યા? કાઢી જ મૂકો, ના ચાલે, સમજ્યા? બહુ કીધું એટલે પૂછ્યું ભાઈ કેમ? મને કે સ્વામી કાંટો કહેવાય, કાંટો, સત્સંગનો કાંટો કહેવાય, સમજ્યા? આ બધા કાંટા કહેવાય, ના રખાય, ના ચાલે, સત્સંગમાં બિલકુલ ના ચાલે. મેં કીધું ભાઈ એક પ્રશ્ન પૂછું, તમે જે રૂમમાં બેસો છો એ રૂમમાં, તમે જે ઓફિસમાં બેસો છો એ ઓફિસમાં ખૂણામાં એક કાંટો પડ્યો છે, આવો કાંટો પડ્યો છે, અને મારા ગાતડિયામાં એક કાંટો છે. આ બેમાંથી કયો કાંટો વધુ નુકસાનકારક ને કયો કાંટો વધુ જોખમરૂપ? મને કે સ્વામી તો ગાતડિયામાં હોય ને એ જ બધું જોખમરૂપ કહેવાય. કેમ? તો કે પેલો છેટો છે ને પેલો તો ભેળો કહેવાય, જોડે કહેવાય, એ તો બહુ ઘડીકમાં વાગી જાય. મેં કીધું ભાઈ તમને એટલી ખબર છે, આ કારણ સત્સંગમાં જેને જેને બાપજીએ મોટા પુરુષે વર્તમાન ધરાવ્યા એ બધા જ મહારાજના અનાદિમુક્તના વર્તમાન ધરાવ્યા છે. કે જાઓ તમને મહારાજની મૂર્તિમાં રાખ્યા, હવે મહારાજની મૂર્તિમાં કાંટો છે. તમે જેને કાંટો કહો છો એ મહારાજના ખિસ્સામાં મૂર્તિમાં કાંટો છે. મહારાજની ભેળો એને રાખ્યો ને એમાં કાંટો છે, તો મહારાજને નહીં વાગતો હોય તોય મહારાજ એને કાઢી નથી મૂકતા. તો આપણે તો રૂમમાં પડ્યો છે, આપણે કાઢી મૂકનારા કોણ? સમજાય છે મુક્તો? મહારાજ જે દિવસે એનો તિરસ્કાર કરશે તે દિવસે આપણે એનો તિરસ્કાર કરી દઈશું. પણ મહારાજ જો એને પાલવતા હોય, મહારાજ એને નિભાવતા હોય, મહારાજ એને જો સંગ્રહ કરી શકતા હોય, મહારાજ હશે કરી શકતા હોય, મહારાજ એને સ્વીકૃત કરી શકતા હોય, તો એનો અસ્વીકાર કરનાર આપણે કોણ? આપણે મહારાજથી અધિક છીએ કે એનો અસ્વીકાર કરી દઈએ? સમજાય છે મુક્તો? આ વાત આપણા બધા માટે છે. સત્સંગમાં આવેલો ભગવાનનો મુક્ત છે. આ મુક્ત ભાવ પરભાવની દ્રષ્ટિથી જોજો જોડે તો કોઈ કદાચ અવગુણ દોષ હશે તો આપણે એને અંદર નહીં ઉતારી શકીએ, વિક્ષેપ નહીં થાય. મુક્તો આ થઈ અવગુણ બુદ્ધિ. બધા રાજી રહેજો.
કંઈ કદાચ કડક ભાષામાં પહેલું શરૂઆતમાં કહેવાઈ ગયું હોય આપને બધાની, કારણ કે આપ બધા જ મેડિકલ કોલેજના સ્ટુડન્ટ છો, બાપજીના બધા જ દ્રષ્ટિમાં આવેલા છો. મહારાજે તમને અનાદિમુક્ત કરીને મૂર્તિમાં રાખ્યા છે, અને આપ જેવા મુક્તોને કંઈક કડક ભાષામાં કહેવાઈ ગયું હોય તો રાજી રહેજો. ક્ષમા માગું છું. સહજાનંદ સ્વામી મહારાજની છે. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો, અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.